ગોળ કેરીનું અથાણું નામ સાંભળતાની સાથે જ લચકા જેવો રસ્સો યાદ આવી જાય છે. તો આવો લચકા જેવો રસ્સો ગોળ કેરીમાં કેવી રીતના બનાવવાનો એ આપણે આજે જોવાના છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ગોળ કેરી બનાવવા માટે આપણે રાજાપુરી કેરી લીધી છે. 1.5 કિલોનું આપણે અથાણું બનાવવાનું છે. આ 1.5 કિલો રાજાપુરી કેરી છે, જેની આપણે છાલ કાઢી નાખી છે. તીખું અથાણું બનાવ્યું તો એમાં આપણે છાલ નહોતી કાઢી. ગોળ કેરીના અથાણામાં જ્યારે પણ હું બનાવું છું તો છાલ કાઢીને જ બનાવું છું. તો આને આપણે છાલ કાઢી નાખી છે. અને ફ્રેન્ડ્સ, અત્યારે હવે સિઝન જવા આવી છે તો થોડી ઘણી કેરી પીળી પડી જાય તો ટેન્શન નહીં લેવાનું, કેમકે ગોળ કેરીમાં ચાલે છે, બાકી ખાટા અથાણામાં નથી ચાલતી. તો આપણે જરૂરિયાત પ્રમાણે ટુકડા કરી લીધા છે છાલ કાઢીને, અને એની અંદર આપણે હળદર એડ કરી દઈશું. 1.5 ચમચી ભરીને હળદર નાખી છે, અને 2 ચમચી ભરીને આપણે મીઠું એડ કરવાનું છે. મોસ્ટલી પહેલાંના સમયમાં જાડું મીઠું યુઝ કરતા હતા. અત્યારે જે અવેલેબલ હોય તમે નાખી શકો છો. જાડા મીઠામાં પાણી વધારે થાય છે. આપણે અત્યારે જે બારીક મીઠું છે એ લઈ લીધું છે. 2 મોટી ચમચી ભરીને મીઠું લઈ લીધું છે, અને હવે આને વ્યવસ્થિત હલાવી લઈશું. મીઠું નાખવાથી છે જે કેરીમાં પાણી હોય છે એ નીકળી જાય છે, અને કેરી 12 મહિના સુધી એવી ને એવી જ રહે છે. કેરીનું જે અથાણું છે એ 12 મહિના સુધી એવું ને એવું જ રહે છે. તો ફ્રેન્ડ્સ, આને એકદમ વ્યવસ્થિત હલાવી લઈશું, જેથી મીઠું અને હળદર એકદમ વ્યવસ્થિત કેરીમાં ભળી જાય અને કેરીમાંથી પાણી છૂટવાનું સ્ટાર્ટ થઈ જાય. તો આ તમે જોઈ શકો છો, આપણે એને વ્યવસ્થિત હલાવી લીધી છે, અને હવે આને આપણે 1 રાત માટે પલાળીને મૂકી દઈશું. ઓલરેડી આપણે છાલ કાઢેલી છે એટલે વધારે પલાળવાની જરૂર નથી. ક્યારેક એવું લાગે કે ભાઈ કેરી નથી પલળી તો 1.5 દિવસ માટે તમારે પલાળવી પડે છે. અત્યારે આપણે છાલ કાઢી છે એટલે 1 રાત આપણે એ રાખવાની છે. અત્યારે રાતનો સમય છે. આજની રાતથી લઈને કાલે સવાર સુધી આપણે એને આવી રીતના ઢાંકીને મૂકી દઈશું. તો આપણે કેરી આખી રાત પાણીમાં પલાળીને રાખી હતી. તો આ તમે જોઈ શકો છો, એકદમ પાણી થઈ ગયું છે, અને આ જે બેક સાઈડનો પાર્ટ છે જે એકદમ ગ્રીન હતો અત્યારે યલો થઈ ગયો છે. તો હવે આપણે પાણી નિતારી અને આને લગભગ 4 કલાક સુધી ઘરમાં પંખા નીચે સૂકવવાની છે, જેથી એમાં જે પણ એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય. તડકામાં સૂકવવાની કોઈ જ જરૂર નથી. તો આપણે હવે આને પહેલાં કાઢી અને સૂકવી લઈએ. અને આ ખાટું પાણી છે ને, આપણે આની પહેલાં એક રેસીપી બનાવી હતી ખાટા પાણીમાં બોળેલા મરચાં. તો આપણે ફક્ત ટ્રાયલ પૂરતા બનાવ્યા હતા મરચાં. આપણી પાસે થોડુંક જ ખાટું પાણી હતું. તો ફ્રેન્ડ્સ, હજી આમાંથી ઘણું પાણી નીકળ્યું છે, તો આપણે પાછા મરચાંની રેસીપી બનાવવી હોય તો આપણે બનાવી શકીએ છીએ. અને બોરિયા ગુંદા બનાવવા હોય તો પણ ખાટા પાણીમાં મસ્ત બની જાય છે. આ તમે જોઈ શકો છો, ઘણું બધું ખાટું પાણી છે. અને પહેલાંના સમયમાં તો એવું કરતા કે ખાટા પાણીનો ઉપયોગ થઈ ગયા પછી ક્યારેક બરણીમાં ભરીને રાખી દેતા, અને ક્યારેક જે તાંબા પિત્તળના વાસણ ઘસવાના આવે ને ત્યારે આમાંથી થોડુંક ખાટું પાણી લઈ અને બનાવતા. પિત્તાંબરીનો પાવડર તો ફ્રેન્ડ્સ હમણાં નીકળ્યો છે, પણ પહેલાંના સમયમાં એવું કરતા ખાટું પાણી હોય એના ગોટલા હોય બધા રહેવા દે, અને તાંબા પિત્તળના વાસણ હોય એ એનાથી ઘસતા. તો આ તમે જોઈ શકો છો, પાણી જેટલું છે એટલું બધું નિતારી અને આપણે ક્લીન કપડામાં સૂકવી દઈશું. તો આપણે એક કપડું લઈ લીધું છે જેના પર આપણે આની પહેલાં ખાટું અથાણું બનાવ્યું હતું એની કેરી આપણે આ કટકા પર સૂકવી હતી. એટલે યલો કલરના જે ડાઘા દેખાઈ રહ્યા છે એ કેરીના જ છે. તો ખાટા અથાણાની રેસીપી પણ આપણે અપલોડ કરી છે, અને ખાટા અથાણાનું જે પાણી નીકળ્યું હતું એમાંથી મરચાં બનાવ્યા હતા, ખાટા પાણીવાળા. તો એની રેસીપી પણ ફ્રેન્ડ્સ અપલોડ કરેલી છે. તો હવે આપણે જે આ કેરી છે એ બધી વ્યવસ્થિત સૂકવી દઈશું. ઓછામાં ઓછી 4 કલાક જેટલી કેરી સૂકવવી પડશે. આપણે આની છાલ કાઢી નાખી હતી એટલે આને સુકાતા બહુ સમય નહીં લાગે. છૂટી વ્યવસ્થિત કરી દઈએ. તો 4 કલાક સુધી આ સુકાશે ત્યાં સુધી આપણે એનો મસાલો રેડી કરી લેવાનો છે.
તો આપણી કેરીને સૂકવીને લગભગ 5 કલાકનો સમય થઈ ગયો છે અને આમાં જે પાણીનું પોર્શન હતું એ ટોટલી જ એબ્ઝોર્બ થઈ ગયું છે અને કેરી હવે એકદમ કોરી થઈ ગઈ છે અને આપણો મસાલો બી એક સાઈડ રેડી છે. તો હવે કેરીને લૂછી અને આપણે મસાલામાં ભરી દઈશું. તો 1.5 કિલોની સામે આપણે કુરિયા કેટલા લેવાના છે એ આપણે ચેક કરી લઈશું. સૌપ્રથમ આ રાઈના કુરિયા છે. રાઈના કુરિયા એક્ઝેક્ટલી 120 ગ્રામ લીધા છે. મેથીના કુરિયા છે જે 60 ગ્રામ છે અને ધાણાના કુરિયા છે જે 60 ગ્રામ છે. એના સિવાય આપણે થોડીક વરિયાળી અને કાળા મરી લઈ લીધા છે અને જે મીઠું છે એ 75 થી 80 ગ્રામ જેટલું લેવાનું છે. જો પાછળથી ટેસ્ટમાં થોડુંક મોડું ના લાગે તો મીઠું તમે પાછળથી એડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, મીઠું છે જે આપણે શેકી લીધું છે, જે પાણીનો ભાગ છે એ બળી જાય એના પછી જ આપણે મીઠું અથાણામાં એડ કરવાનું છે. એટલે મીઠું આપણે શેકીને લીધું છે. બાકી આ જે કુરિયા છે આપણે અધકચરા મિક્સરમાં થોડા પીસી લેવાના છે, અધકચરા ગ્રાઇન્ડ કરવાના, જેથી આપણી જે ગોળ કેરી બનાવશું એનો જે રસ્સો છે એ ઠીક થાય. અને આના સિવાય આપણે લગભગ 350 ગ્રામ જેટલું તેલ જોશે. સિંગ તેલમાં આપણે બનાવવાના છે. અને એના સિવાય મરચું લેવાનું છે અને હિંગ છે, જે મોટી 2 ચમચી ભરીને હિંગ લેવાની છે. મેઇન જે આ કુરિયા છે એ આટલા લેવાના છે. અને મરચું જે છે એ આપણે 2 બાઉલ ભરીને લેવાનું છે. કાશ્મીરી મરચું લેતા હોય તો એક્સ્ટ્રા લે તો વાંધો નથી આવતો. બાકી ડબલ રેશમ પટ્ટી હોય કે તીખું મરચું હોય તો એ થોડુંક ઓછું લેવાનું. અને 1.5 કિલો કેરીની સામે ફ્રેન્ડ્સ આપણે 1.25 કિલો જેટલો ગોળ લીધો છે. તો આ 1.25 કિલો જેટલો સારી ક્વોલિટીનો ગોળ લેવાનો છે, જેને આપણે બારીક ટુકડા કરીને રાખ્યા છે. તો હવે જે આ કુરિયા છે એને આપણે અધકચરા ક્રશ કરી લઈશું. તો આપણે જે કુરિયા છે એ ક્રશ કરીને લાઈનથી ગોઠવ્યા છે. આ રાઈના કુરિયા છે, એના પછી મેથીના છે, એના પછી ધાણાના કુરિયા નાખ્યા છે અને જે વરિયાળી છે એ ઉપરથી થોડીક નાખી દઈશું. વરિયાળી અને કાળા મરી નાખ્યા છે. તમને સ્કીપ કરવું હોય તો કરી શકો છો. બાકી વરિયાળીનો ટેસ્ટ જે છે એ અથાણામાં બહુ મસ્ત આવે છે. કાળા મરી પણ તમે સ્કીપ કરી શકો છો, પણ ફ્રેન્ડ્સ થોડો ટેંગી ટેસ્ટ જોતો હોય તો વરિયાળી અને કાળા મરી એકદમ બેસ્ટ છે. અને હવે આપણે 2 મોટી ચમચી ભરી અને હિંગ એડ કરી દઈશું. આ 1 ચમચી આપણે એડ કરી દીધી છે. બીજી ચમચી એડ કરી અને હવે આપણે એક સાઈડ તેલ ગરમ કરવા મૂકવાનું છે. તો એક સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. સિંગ તેલમાં આપણે અથાણું બનાવીએ છીએ તો લગભગ 250 થી 300 ગ્રામ જેટલું તેલ મૂકવાનું છે. આપણું અથાણું આખું વરસ એવું ને એવું રહે, બગડે નહીં, એના માટે તેલ જરૂરી છે. તો હવે તેલ એકદમ ગરમ થઈ જાય ને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું. રાઈના 2-4 જે કુરિયા છે એ આપણે લઈ લીધા છે. તરત જ ઉપર આવી જાય છે એટલે આપણું તેલ એકદમ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણું તેલ જે છે એ થોડું ઘણું ઠંડુ પડે પછી આપણે એડ કરવાનું છે. એકદમ ગરમ એડ કરશો તો કુરિયા વળી જશે. એટલે આપણે થોડું ઠંડુ પડી ગયું છે એ પ્રમાણે આપણે એડ કરી દઈશું. અને હમણાં અડધું તેલ એડ કરશું અને એડ કરીને તરત જ ઢાંકી દેવાનું છે, જેથી જે હિંગની સ્મેલ છે એ બહાર ન નીકળે. તો 5-1 મિનિટનો સમય થઈ ગયા પછી આપણે થાળી કાઢી લઈશું. આપણે એમાં જે તેલ ગરમ કર્યું હતું એમાંથી અડધું જ તેલ એડ કર્યું છે. બાકીનું તેલ આપણે જ્યારે મરચું એડ કરશું ત્યારે નાખશું. એના પછી આ 2 ચમચી ભરીને હળદર છે એ એડ કરી લઈશું અને આને વ્યવસ્થિત હલાવી લઈશું. એકદમ ગરમ તેલ એડ કરશું તો કુરિયા બળી જાય છે અને અથાણામાં કડવી વાસ બેસી જાય છે. તો થોડું ઘણું તેલ ઠંડુ કર્યા પછી જ એડ કરવાનું છે. એના પછી આપણે જે મીઠું લીધું હતું એ એડ કરવાનું છે. લગભગ 75 ગ્રામ જેટલું આપણે મીઠું લીધું હતું. આ પહેલાં વ્યવસ્થિત આપણે હલાવી લઈએ. હવે મીઠું નાખીને આપણે વ્યવસ્થિત હલાવી લઈશું. આ બધી વસ્તુ જ્યારે આ કુરિયા આંગળી સોતા ગરમ હોય ત્યારે એડ કરવાનું છે અને એકદમ ઠરી જાય પછી આપણે મરચું એડ કરશું. બાકી મરચું ક્યારેક બળી જાય છે.
તો હવે આ એકદમ જ ઠંડુ પડી ગયું છે. હવે મરચાંનો ભૂક્કો આપણે એડ કરવાનો છે. તો મરચાંનો ભૂક્કો ફ્રેન્ડ્સ આપણે કાશ્મીરી અને ડબલ રેશમ પટ્ટી બેઉ મિક્સ છે. તો 125 ગ્રામ જેટલો મરચાંનો ભૂક્કો એડ કરવાનો છે. આ 100 ગ્રામ છે, એના પછી હજી આપણે 25 ગ્રામ જેટલું એડ કરી દઈશું. ખાલી કાશ્મીરી મરચું હોય તો વાંધો નથી આવતો, પણ અગર બીજું મરચું એડ કરો તો અથાણું મીઠાના બદલે તીખું થઈ જાય છે. તો હવે આપણે મરચું એડ કરી દીધું છે અને હવે વ્યવસ્થિત બધું હલાવી લઈશું. અને આ સ્ટેજમાં હવે આપણે તેલ એડ કરશું એટલે મસાલો કોરો ન થઈ જાય. જે આપણે તેલ ગરમ કરીને રાખ્યું છે, એકદમ ઠંડુ પડી ગયું છે અત્યારે, એ હવે આપણે એડ કરશું. તો જે ગરમ કરીને આપણે તેલ ઠંડુ પાડ્યું હતું એ એડ કરી દઈશું અંદર. તેલના લીધે જે અથાણું છે એ આખું વર્ષ સુધી એવું ને એવું રહે છે, બગડતું નથી. અને આ જે કુરિયા છે એ પણ તેલ થોડું પી લે છે, એટલે મસાલો સૂકો થઈ જાય. અને એ વસ્તુ ન બને, મસાલો સૂકો ન થાય એટલા માટે આપણે તેલ વ્યવસ્થિત એડ કરવું પડે છે અંદર. બાકી તીખા અથાણા કરતાં આની અંદર ઓછું તેલ જાય છે. તીખું જે આપણે અથાણું બનાવીએ છીએ એની અંદર તો ડૂબાડૂબ તેલ નાખવું પડે છે. પણ હવે જે આ મીઠું અથાણું છે એમાં ફક્ત આ કુરિયાના વઘાર માટે અને થોડુંક કેરીને લાગી જાય એના પૂરતું આપણે તેલ એડ કરવાનું હોય છે. હવે આપણો આ મસાલો તમે જોઈ શકો છો એકદમ મસ્ત વ્યવસ્થિત રેડી થઈ ગયો છે. હવે આ સ્ટેજમાં આપણે ગોળ એડ કરી દઈશું. 1.5 કિલો જે કેરી છે ને એની સામે આપણે 1.25 કિલો જેટલો આપણે ગોળ લીધો છે, જેને આપણે બારીક કટ કરી લીધો છે. તો હવે આ ગોળ એડ કરી દઈએ. સારી ક્વોલિટીનો જ આપણે ગોળ લેવાનો, એટલે અથાણું આપણું આખું વરસ એવું ને એવું જ રહે. આ કોઈ ગાંઠા હોય આપણે ભાંગી લેવાના. આમ તો આપણે કટ કરીને નાખ્યો છે અને આપણે એકદમ જ વ્યવસ્થિત હલાવી દઈશું આને. તો હવે આપણે જે આ મસાલો છે અથાણાનો રેડી કરેલો એની અંદર આપણે કેરી મિક્સ કરવાની છે. તો આપણે વાસણ ચેન્જ કરી લઈશું, કેમ કે આપણે એને ઢાંકીને રાખવાનું છે 2 દિવસ, જ્યાં સુધી ગોળ ન ગળે. એના પછી આપણે બરણીમાં મિક્સ કરવાનું છે. તો આ તમે જોઈ શકો છો આપણે કેરી લઈ લીધી છે, કેરી વાસણમાં એડ કરી દીધી છે. હવે જે આપણે મસાલો રેડી કર્યો છે એ એડ કરી દઈશું. આપણો મસાલો એડ થઈ ગયા પછી આપણે એને વ્યવસ્થિત હલાવવાનું છે. 99% આપણું અથાણું રેડી છે. ગોળ પીકળી જાય એટલે 100% અથાણું રેડી થઈ જાય. હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું 2 દિવસ. 1.5 દિવસમાં તો રેડી થઈ જવું જોઈએ, છતાંય 2 દિવસમાં એકદમ ગોળ બધો જ પીગળી જાય છે. હવે ઢાંકી દઈએ આપણે. તો 2 દિવસ પછી હવે આપણે એને ચેક કરશું. 1.5 થી 2 દિવસ પછી. તો 15-16 કલાક પછી તમે જોઈ શકો છો આપણું અથાણું થોડો ઘણો ગોળ છે એમાંથી રસો થઈ ગયો છે. હજી થોડો ઘણો ગોળ પીગળવાનો બાકી છે. તો આપણે આને હજી 8-10 કલાક જ્યાં સુધી ગોળ નહીં પીગળે ત્યાં સુધી રહેવા દેવાનું છે ઢાંકીને. આ તમે થિકનેસ જોઈ શકો છો, એકદમ જાડો રસો બન્યો છે. હવે આપણે 8-10 કલાક માટે એને ઢાંકીને મૂકી દઈશું.
24 કલાકનો સમય થઈ ગયો છે ને આપણે અથાણું ચેક કરી લઈશું. તો આ તમે જોઈ શકો છો ગોળ આપણો એકદમ જ પીગળી ગયો છે અને એકદમ મિક્સ થઈ ગયો છે. અથાણાનો જે સંભાર છે એકદમ જ વ્યવસ્થિત ગોળ સાથે મિક્સ થઈ ગયો છે ને જે રસ્સો છે એકદમ જ લચકા જેવો બનીને રેડી થઈ ગયો છે. તો આ તમે જોઈ શકો છો ચમચામાંથી પણ એકદમ સ્લોલી પડે છે. તો આવું લચકા જેવું અથાણું બધાનું મન હોય છે કે આપણું બને, પણ ઘણીવાર એવું થાય છે કે રસ્સો ઘણીવાર નહીં 99% પતલો થઈ જાય છે. થોડી ઘણી પણ મિસ્ટેક થાય તો રસ્સો પતલો થઈ જાય છે. તો આવું લચકા જેવું ગોળ કેરીનું અથાણું જો તમને આ રેસિપીમાં ગમ્યું હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળી આપણી બધી જ રેસિપીઝની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.